જય મા ભારતી। આ બંધારણમાં 22મો લેક્ચર છે। આપણે લાસ્ટ લેક્ચરમાં ઉપરાષ્ટ્ર સુધી જોઈ ગયા હતા, બરાબર છે। આપણે આજે મંત્રીમંડળ ને મંત્રી પરિષદ વિશે વાત કરશું। જે કોઈએ પહેલાંના વિડીયો નથી જોયા તો એ જોયા આવજો, બરાબર છે। તો તમને ઓર ઇઝીલી મસ્ત સમજાઈ જાય। જો તમે લાઈન ટુ લાઈન હાલતા હશો ને તો તમને મસ્ત સમજાય। અત્યારે સમજાય જ, તમે અડધે બજારથી ચાલુ કરશો તોય તમને સમજાય, એવું નથી નહીં સમજાય, પણ ઓલું તો તમને આમ ગાળા સુધી ઉતરી જાય, રાજનીતિ સમજાઈ જાય। પોલિટી તો પછીની વાત છે, બંધારણ હું હાલે જ, કેવી રીતે મંત્રી પરિષદ હોય બધું સમજાઈ જાય, બરાબર છે। આપણે કાલે 71 અનુચ્છેદ જોયું હતું, બરાબર છે। 72મો મેં તમને કરાવી દીધું તો રાષ્ટ્રપતિની શક્તિમાં, રાષ્ટ્રપતિની સમાધાન શક્તિ યાદ કરો, બરાબર છે। લાસ્ટ લેક્ચરમાં આપણે એને 71 સુધી જોયું હતું અને 72મો મેં તમને સમાધાન શક્તિ કરાવી દીધી, જોઈ લેજો। હવે ડાયરેક્ટ આપણે 73થી ચાલુ કરીએ। 73મો અનુચ્છેદ હું કહી જો તમે આપણને 73મો અનુચ્છેદ હું કહી જો, અહીંયા મેં 73મો અનુચ્છેદ લખ્યો જ છે। સંઘની કારોબારીનો વિસ્તાર રાષ્ટ્રપતિ કરશે। સંઘની કારોબારીનો વિસ્તાર, ભારત એક સંઘ છે, એની કારોબારીનો વિસ્તાર રાષ્ટ્રપતિ કરશે। મતલબ જો લોકતંત્રના 4 સ્તંભ છે, યાદ છે ને? તમને યાદ હોય તો મેં તમને જો એ તમને હું અલગથી પણ કરાવીશ, અને મેં એ તમને ભાગ 3માં મેં તમને કરાવ્યા હતા। લોકતંત્રના ભાગ 3 કે ભાગ 4માં મેં તમને કરાવ્યું છે। લોકતંત્રના 4 સ્તંભ છે, હું ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર અને એક મીડિયા હમણાં જોઈન થયું। વાહ, મીડિયાને પણ આપણું હવે જો એમાંથી ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારી, તો આમાં શું કીધું? જો કારોબારીનો વિસ્તાર રાષ્ટ્રપતિ કરશે। કારોબારીનો વિસ્તાર મતલબ કાર્યપાલિકાનો વિસ્તાર। હવે તો એનો મતલબ શું થયો? હાલો, ભારત સંઘ છે, સંઘ એટલે ભારતની વાત કરે, બરાબર છે। એટલો મતલબ આમાં વાત એમ કરે કે ભારતની કારોબારીનો વિસ્તાર, તો કારોબારી એટલે સર, કારોબારી એટલે કાંઈ નહીં। જો કારોબારીનો મતલબ શું થયો? જો હવે સમજી લો, એક એક્ઝામ્પલ દઈ દો। રેલવે છે, રેલવેમાં કંઈક નવી પોસ્ટ એડ કરવી હોય કામ કરવાની। હવે નવી કંઈક પોસ્ટ એડ કરી હોય કે ભાઈ શું કરવાનું રેલવેમાં, ભાઈ કંઈ પણ પ્રગતિ થાય તો લાડવા વાડવા બાંટવા ને બધું શું ડેકોરેશન કરવાનું, એના એક નવી પોસ્ટ ડેકોરેશન પોસ્ટ, નામ પણ ડેકોરેશન પોસ્ટ આપણે રાખી દે। તેનો મતલબ કાર્યનો કંઈક વિસ્તાર થયો, કારોબારીનો વિસ્તાર, તો કાર્યપાલિકાનો વિસ્તાર। કારોબારી અને કાર્યપાલિકા બે એક જ, બરાબર છે। એ રાષ્ટ્રપતિ કરી શકે। એટલે ભારતની કારોબારીનો વિસ્તાર કોણ કરી શકે? રાષ્ટ્રપતિ। ભારત શું છે? સંઘ, તો આમાં એમ કીધું સંઘની કારોબારીનો વિસ્તાર રાષ્ટ્રપતિ કરી શકશે, વાત ખતમ। કેટલામાંનું છે? 73। 72માં લખ્યું સમાધાન શક્તિ, આપણે જોઈ લીધું, બરાબર છે। અને 71 સુધી તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, બરાબર છે। 73 સમજાઈ ગયો, કાંઈ હતું કાંઈ નહોતું। નેક્સ્ટ શું કહે કે રાષ્ટ્રપતિને સલાહ દેવા માટે મંત્રી પરિષદ હશે, અને મંત્રી પરિષદનો અધ્યક્ષ પ્રધાનમંત્રી હશે। જો રાષ્ટ્રપતિને સલાહ દેવા માટે હે ને મંત્રી પરિષદ હશે, મેં મહાભિયોગમાં કીધું જ છે। જો રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ નહીં માને તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ આવી જાય। ન જોયું તો જોઈ લેજો, મહાભિયોગ જેને ન જોયું જોઈ લેજો। હા, રાષ્ટ્રપતિને મંત્રી પરિષદની સલાહ માનવી જ પડશે। એની મંત્રી પરિષદનો મેન બાપ અધ્યક્ષ કોણ છે? પ્રધાનમંત્રી। એનો મતલબ શું થયો કે પ્રધાનમંત્રી એટલે નરેન્દ્ર મોદીની વાત રામનાથ કોવિંદ જે રાષ્ટ્રપતિ એને માનવી જ પડશે। હવે તમે એમ કહો આ મંત્રી પરિષદ શું છે? હમણાં જ કરાવું છું। કેમાં વાત છે? અનુચ્છેદ 74માં મંત્રી પરિષદની વાત છે, યાદ રાખજો, બરાબર છે। મંત્રી એ તમને હમણાં કરાવું, એ પહેલાં તમે અનુચ્છેદ 75 પણ જોઈ લો। અનુચ્છેદ 75માં હું કીધું કે આમાં અન્ય મંત્રીની ચર્ચા છે, અન્ય મંત્રીની ચર્ચા છે। જો મતલબ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ લઈને મંત્રી નિયુક્ત કરી શકે, ને 6 મહિના માટે કોઈ પણ વ્યક્તિને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહથી મંત્રી પદ પર બેસાડી શકે, ને પછી તેના ભલે જો આમાં એમ કહેવા માંગે 75માં અન્ય મંત્રીની ચર્ચા છે, સમજી લો। રાષ્ટ્રપતિ કોઈને પણ મંત્રી બનાવી શકે, સંસદમાં આટો મારશે, જો હે આમાં આ ભાઈને બોલાવી લ્યો, આ ભાઈને આજે હે ને નીતિન ગડકરીને હટાવી દે। હવેથી આજથી તું જ સડક વિભાગ, સડક મંત્રી કોણ છે? નીતિન ગડકરી। પ્રધાનમંત્રીનો છટકો હોય, નીતિન ગડકરીને હટાવવા હોય તે હટાવી દે। રાષ્ટ્રપતિને કંઈ આને હટાવી દે તો રાષ્ટ્રપતિ હટાવી દે। એ ડાયરેક્ટ નહીં હટાવે, આ હટાવવાની અને નિયુક્ત કરવાની જવાબદારી કોની છે? રાષ્ટ્રપતિને। રાષ્ટ્રપતિની સાઇનથી હટી જાય, રાષ્ટ્રપતિની સાઇનથી નિયુક્ત થઈ જાય, બરાબર છે। પણ કહે કોણ? પ્રધાનમંત્રી। અગર ઓલો શું કહે, તમે એમ કહો કે નહીં માને તો મહાભિયોગ નાખે આને હટાવો, તમે એમ કહો મહાભિયોગ એટલે મેં તમને કરાવી દીધો, રાષ્ટ્રપતિને એના પદથી હટાવવાની પ્રક્રિયાને શું કહેવાય? મહાભિયોગ। હટાવવાને નંગને મારી વાત નથી માનતો, હા પ્રધાનમંત્રીની વાત નથી માનતો,
એટલે મંત્રી પરિષદમાં કોઈ પણ જણાને નિયુક્ત કરવો હોય કે કોઈ પણ જણાને નીકાળવો હોય એનું કામ કોનું હોય? એ કોણ કરે? રાષ્ટ્રપતિ. પણ કોની સલાહથી? તો પ્રધાનમંત્રીની સલાહથી. બરાબર છે. પણ અને હજી એક આમાં જો કંઈક કીધેલું હોય, જો આમાં એક એમ કીધું કે 6 મહિના સુધી કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ, હું એક સાધારણ વ્યક્તિ હોઉં, બરાબર છે, પ્રધાનમંત્રી નજરમાં હું ખારો કાનૂનનો જાણકાર હોય બધી રીતે, હા, વાહ રે વાહ, હું વસ્તુ હે આ ભાઈ, નોલેજ એટલે નોલેજ કંઈ ઘટે નહીં. મતલબ તમે કંઈ ખારા જાણકાર હોય, કોઈક અર્થશાસ્ત્રીનો સારો જાણકાર હોય, કોઈક ઇતિહાસકાર હોય, મતલબ બરાબર છે. તો હવે સમજી લો, મારું જ એક્ઝામ્પલ સમજી લો, મને હે ને પ્રધાનમંત્રી હે ને રાષ્ટ્રપતિને કહે કે આને મંત્રી બનાવી દે, તો એટલે રાષ્ટ્રપતિ એને કહે કે સાહેબ આ તો ક્યાં સંસદનો સભ્ય, હું મેમ્બર ઓફ પાર્લામેન્ટ છું, સંસદનો સભ્ય હું નહીં, હું તો આમ માણસ છું, હું ક્યાં સંસદનો સભ્ય હું? તો એમ કે સંસદનો સભ્ય નથી નહીં, તો પ્રધાનમંત્રી કહે એક કામ કર, અનુચ્છેદ 75નો યુઝ કર, 6 મહિના સુધી બનાવી નાખાને, વગર સંસદના સભ્ય વગર પ્રધાનમંત્રી ધારે તો રાષ્ટ્રપતિને કે રાષ્ટ્રપતિ બને 6 મહિના સુધી કોઈ પણ મંત્રી બનાવી, ધારે તો ગૃહમંત્રી પણ બનાવી કે, પ્રધાનમંત્રી ન બનાવી શકે, મંત્રી બનાવી શકે, કોઈ પણ ગૃહમંત્રી, સડક મંત્રી, શિક્ષા મંત્રી, નાણાકીય મંત્રી, વિત્ત મંત્રી, જેને કે ગમે મને બનાવી શકે, ધારો એ મને બનાવી શકે. પણ હા, તમે પછી એમ કહો 6 મહિનાથી આગળ રહેવું હોય તો એ 6 મહિનાની અંદર છે ને મારે ચુનાવમાં ઊભું રહેવાનું કોઈ પણ જગ્યાએથી, અને 6 મહિનાની અંદર છે ને મારે લોકસભા કે વિધાનસભાનો, લોકસભા કે રાજ્યસભાનો છે ને મારે છે ને સદસ્ય બની જવાનું. પછી હું 6 મહિનાથી પણ વધારે રહી શકી, પછી તો હું સદસ્ય બની ગયો. સદસ્ય ન હોય તો 6 મહિના રહે કે, બની ગયા પછી તો તમે 5 વર્ષ સુધી રહી શકો, પાછી ચૂંટણી થાવ, પાછા જીતો, પાછા 5 વર્ષ સુધી. બરાબર છે. લોકસભા રાજ્યસભા શું છે આપણા આગળ આવશે, અનુચ્છેદ હમણાં આવશે જ, બરાબર છે, ત્યારે આપણે મસ્ત આ નહીં આના પછીના લેક્ચરમાં તો આવી જ જાય. બરાબર છે. અનુચ્છેદ 73, 74, 75 સમજાઈ ગયો. 73માં હું કીધું કે રાષ્ટ્રપતિ સંઘની કારોબારીનો વિસ્તાર કર, સમજાઈ ગયું. બીજું 74 શું કહે કે રાષ્ટ્રપતિ સલાહ દેવા માટે એક મંત્રી પરિષદ હશે, અને મંત્રી પરિષદમાં અધ્યક્ષ કોણ હશે? પ્રધાનમંત્રી. ને 75માં મેં તમને હમણાં કીધો. બરાબર છે. હવે મંત્રી પરિષદની ચર્ચા કેમાં છે? અનુચ્છેદ 74માં. તો અનુચ્છેદ 74માં મંત્રી પરિષદ શું છે શું નહીં આપણે જોઈ લઈએ બધું મંત્રી પરિષદ વિશે. બરાબર છે, જોઈ લઈએ હાલો. હવે સમજી લો એક મંત્રી પરિષદ છે, બરાબર છે. આ જો અમે આ ચોકઠો અહીંયા દોર્યું ને, આ એક મંત્રી આખું પરિષદ છે, બરાબર છે. હવે સમજી લ્યો, જો હવે જો મંત્રી હોય ને, મંત્રી એક ટાઈપના ન હોય, અલગ અલગ મંત્રી હોય. જેમ કે જો અહીંયા મેં લખ્યું CM એટલે કેબિનેટ મંત્રી, લખી નાખજો. CM એટલે અહીંયા મુખ્યમંત્રી મેં લખ્યું, CM એટલે કેબિનેટ મંત્રી. પછી RM એટલે રાજ્યમંત્રી, SPM એટલે સ્વતંત્ર પ્રભાર મંત્રી, અને UPM એટલે ઉપમંત્રી. હવે તમે એમ કહો કે આ બધી શું છે? UPM એટલે ઉપમંત્રી, SPM એટલે સ્વતંત્ર પ્રભાર મંત્રી, RM એટલે રાજ્યમંત્રી, ને CM એટલે કેબિનેટ મંત્રી. હવે જો અલગ અલગ આ જો આ વસ્તુ ન સમજા ને તો સમજી લેજો મંત્રી પરિષદમાં એક સવાલનો જવાબ તમે સાચા નહીં કરી શકો. સમજવા જેવું હે બધું, આંખ, કાન, નાક, મોં, હાથ, પગ, બધું ધ્યાન, વિચારવાનું મૂકી દો. વિચારતા છે ઓલી શું કરતી છે, ખાઈ લીધું છે, પી લીધું છે, બધી વિચાર બંધ. હું ધંધાનું શું હાલ છે, હા લગ્ન થાય કે નહીં, બધી વિચાર બંધ કરો ને, અહીંયા ધ્યાન દો. જો આ ગયું ને તો સમજી લેજો હાવ ગયું. આમાંથી હારા ક્વેશ્ચન તમને પૂછી લે જ ભાઈ. જો સમજી લ્યો કે હું રેલ મંત્રી હું, અશ્વિની વૈષ્ણવને ભૂલી જાઓ, હમણાં અત્યારે હું રેલ મંત્રી હું, બરાબર છે. તો અગર રેલ મંત્રીનો મેઇન મંત્રી હું છું, તો મેઇન મંત્રીને શું કહેવાય? કેબિનેટ મંત્રી. જો અહીંયા રાખ્યું, અને મારી નીચે હું રાખું કોઈક હેલ્પરને, એને કહેવાય રાજમંત્રી. રાજમંત્રી એની નીચે કોઈક રાખે હેલ્પરને, એને કહેવાય ઉપમંત્રી. તમે એમ કહો કે આ સ્વતંત્ર પ્રભાર ક્યાં ગયો ભાઈ, એના વિશે પણ તમે કહો. અત્યારે આને તમે ભૂલી જાઓ, SPM ને હમણાં ભૂલી જાઓ, એનું કામ આવશે ને ત્યારે હું તમને કહે SPMનું, બરાબર છે. સ્વતંત્ર પ્રભાર મંત્રીને હમણાં સાઈડમાં રાખો, બરાબર છે. કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, જેમ કે ગૃહ મંત્રાલયનો મેન અમિત શાહ, ઈનાનો કેબિનેટ મંત્રી, એની નીચે પણ એક હોય, કોણ હોય? રાજમંત્રી. એની નીચે પણ એક હોય ઉપમંત્રી, એના હેલ્પર હોય, બરાબર છે. જેમ કે શિક્ષા મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન, બરાબર છે. એનો મેન કેબિનેટ મંત્રી છે. પછી એની નીચે જે હેલ્પર હોય એનો એટલે તમે વાત સમજો, કેબિનેટ મંત્રી હોય ને જેટલા, બરાબર છે, મતલબ જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, જેમ કે શિક્ષા મંત્રી, ગૃહમંત્રી, રક્ષા મંત્રી, બરાબર છે, કૃષિ મંત્રી, જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, સ્વાસ્થ્ય મંત્રી, બરાબર છે,
અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કેબિનેટ મંત્રી હોય, અલગ અલગ રાજ્યમંત્રી હોય ને અલગ અલગ ઉપમંત્રી પણ હોય. બરાબર છે. હમણાં SPM તમને સમજાવી દઉં, એ પણ તમે અત્યારે 3 યાદ રાખો, એનું આવશે. બરાબર છે. એ પણ તમને સમજાવો હમણાં. બરાબર છે, નહીં ભૂલાય. બરાબર છે. એટલે સમજી લ્યો રેલ મંત્રી છું, રેલ મંત્રીનો કેબિનેટ મંત્રી હો, ગૃહમંત્રીનો કેબિનેટ મંત્રી નથી હું. બરાબર છે. તો અગર મારે ગૃહમંત્રીમાં કામ કરવું છે, કરી શકીશ? નહીં કરી શકું. હા, ગૃહમંત્રીનું કામ થોડી સમજી લ્યો. હવે રેલ મંત્રી હું, અહીંથી લઈને અહીંથી ગમે ત્યાંથી પાટા કાઢવા તો એ બધું કરી શકીશ ભાઈ. હાલો ભાઈ, આપણે એક કામ કરીએ. આપણે એક કામ કરીએ કે ભાઈ સમજી લો, આપણે સોમનાથ છે ને, સોમનાથ, બરાબર છે, સોમનાથનું રેલવે સ્ટેશન છે ને, આપણે એને એક કામ કરીએ, એક માળ ઊંચું કરી નાખીએ. હા, તો આવું બધું કરી શકીશ, કેમ કે હું રેલ મંત્રીનો કેબિનેટ મંત્રી હું ભાઈ. બરાબર છે. પણ એવું જ વિચારીશ તો એક કામ કરીએ, આપણે સોમનાથનો જે નેશનલ હાઈવે છે ને, ત્યાં એક મોટો ખાડો કરી નાખીએ. એ નહીં હાલે કા? હું નહીં કરી શકું. નેશનલ હાઈવેનો જેટલો બધી હશે એ સડક મંત્રીનું કામ છે, મારું થોડીનું કામ છે. બરાબર છે. તો હું એમાં દખલગીરી નહીં કરી શકું. હું રેલવેની જેટલી જગ્યાએ છે ત્યાં જ દખલગીરી કરી શકી, બીજી જગ્યાએ ન કરી. એટલે કે ને, તારા કામથી કામ રાખ ભાઈ, તારું કામ જેટલું છે ને એટલું જ કહું. જેમ કે હું અત્યારે પોલિટી ભણાવું તો પોલિટી જ ભણાવી. હવે અત્યારે કરંટ અફેર પડીને ભાઈ યાદ રાખજો, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ છે, એવી રીતે નહીં કરાવું. એ બધું કરંટ અફેરમાં કરાવી. જેટલું જેનું કામ છે એવી રીતે જ કરી શકીએ. એટલે એ કેબિનેટ મંત્રી મેન હશે રેલ મંત્રાલયનો. પણ રેલ મંત્રાલય હાટું જ આવીને એમ કે એ રક્ષા વિભાગમાં આમ થવું જોઈએ, રાજનાથસિંહ આમ નહીં, આમ એમ ના હાલે. બાપાજીનું નથી ભાઈ આ. એટલે સમજી ગયા, હરેક ડિપાર્ટમેન્ટનો અલગ અલગ કેબિનેટ મંત્રી હોય, અલગ અલગ રાજ્યમંત્રી હોય ને અલગ અલગ ઉપમંત્રી પણ હોય. બરાબર છે. સમજાઈ ગયું તમને? હવે તમે સમજો. જો હવે તમને હું એમ કહું કે જો મેં અહીંયા પણ લખ્યું જો, હવે તમે એક સેકન્ડ, આ જે કેબિનેટ મંત્રી છે એની પાસે કોણ હોય ખબર છે તમને? PRO, CPRO, પર્સનલ અસિસ્ટન્ટ. જો અહીંયા લખું જ છું. જો આ PRO હોય, એની આરે CPRO પણ હોય, પર્સનલ અસિસ્ટન્ટ્સ હોય. બરાબર છે. પર્સનલ સેક્રેટરી હોય. હવે તમે એમ કહો PRO શું છે સર? PRO ને CPRO શું છે ભાઈ? જો PRO નો ફૂલ ફોર્મ શું થાય? જો અહીંયા લખું છું. જો PRO શું છે? જો પબ્લિક રિલેશન ઓફિસર. બરાબર છે. હવે જો કેબિનેટ મંત્રી આખા રેલ મંત્રાલયનું, ભારતમાં જેટલી રેલવે લાઈન હશે ને બધી એનું સંભાળતો હોય છે. બરાબર. એ એક પબ્લિક પાસે જઈને તો પૂછી નહીં કે કંઈ રેલવેમાં કંઈ ભાઈ સાહેબ વાંધો હોય તમને આવીને પૂછવા આવ્યો કોઈ દી? કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ આવીને પૂછવા આવ્યા? એનો કેબિનેટ મંત્રી મેન છે, રેલ મંત્રીનો મેન આવ્યો પૂછવા કોઈ દી કંઈ વાંધો હોય રેલવેમાં? બરાબર છે. તો આ પબ્લિક રિલેશન ઓફિસર મતલબ પબ્લિકને પૂછવાવાળું કોણ હોય? આ PRO. બરાબર. PRO કોને કહે? CPRO ને, ચીફ પબ્લિક રિલેશન ઓફિસરને કહે. આવું બધું હું છે ભાઈ, રેલવેમાં ડખા આમ ને તેમ ને, કોઈ ઘર વર્ક રેલવેના લાઈન વિછાવી હોય ને કંઈક કોક વચ્ચે ઘર જ રાખીને બેઠો, નથી દેવું લે ઘર, જા કરવું હોય કર લે. હવે જો એટલે આવું બધી સમસ્યા છે એ છે ને PRO ને ખબર પડશે. બરાબર. PRO પબ્લિક પાસેથી જાણશે, પબ્લિક રિલેશન ઓફિસર. એ CPRO ને કહે. PRO કોને કહે? PRO એક થોડી ના હોય, PRO કેટલા ઢગલા નહીં ઢગલા ભર્યા હોય. બરાબર છે. PRO CPRO ને કહે, ચીફ પબ્લિક રિલેશન ઓફિસર ને કહે. અને CPRO પાસેથી જાણશે કોણ? આ આપણો કેબિનેટ મંત્રી. એ CPRO પાસેથી જાણે. બરાબર છે. કેબિનેટ મંત્રી પાસે પર્સનલ અસિસ્ટન્ટ્સ ને પર્સનલ સેક્રેટરી પણ બેઠા હોય. આ બધી એના પાવર છે, યાદ રાખવા જાય. આ તમને પરીક્ષા એક્ઝામ લેવલે પણ નહીં, પણ તમને જિંદગી લેવલે કામ આવશે. પર્સનલ અસિસ્ટન્ટ પડ્યો હોય, પર્સનલ સેક્રેટરી. હવે આ પર્સનલ અસિસ્ટન્ટ શું છે? જો કાંઈ પણ કેબિનેટ મંત્રી આ પૈસા રિલેટેડ કાંઈ પણ વસ્તુ હોય છે ને, ગોટાલા ને એ બધું પર્સનલ અસિસ્ટન્ટ્સને ખબર હશે. બધી ગુપ્ત જાણકારી સાહેબ કરે છે, હું નહીં. હા, કોની અરે ચક્કર ચાલુ હે, હા, મીટિંગ અરેન્જમેન્ટ બધું પર્સનલ અસિસ્ટન્ટ્સને ખબર હશે. બરાબર. હું બધા લખેલું હશે આટલા નહીં આટલાનો ગોટાલો કર્યો ને. પર્સનલ સેક્રેટરી સલાહની પાસેથી જ લે. ફાઈ ગયો ભાઈ, હવે શું કરું સાહેબ? ખબર પડે કે વિડીયો વાયરલ થઈ ગયો લે. કેમ વિડીયો વાયરલ? ઘૂસ લેતો તો વિડીયો વાયરલ થઈ ગયો, હવે શું કરું? તો સલાહ દે. હા, સમજી લો મીડિયા આવીને મીડિયા આવતી હોય, પૂછે મંત્રી સાહેબ આ વખતે કેટલા રૂપિયાનો ગોટાલો કરશો? તો પર્સનલ સેક્રેટરીને પૂછશે, સાહેબ કેટલા કહું મહારાજ કેટલા કહું? તો પર્સનલ સેક્રેટરી કે એવું બધું થોડું કહેવાનું હોય કે એ કે કહી દો નહીં કરું. તો કે નહીં કરવું કે એટલે સલાહ મંત્રી, કેબિનેટ મંત્રી પાસે પર્સનલ સેક્રેટરી ખબર પડી ગઈ, પર્સનલ સેક્રેટરી પાસેથી સલાહ લે. પર્સનલ અસિસ્ટન્ટ પાસે બધી લેખાજોખા પડ્યા હોય. અને PRO CPRO ખબર પડી ગઈ તમને, આ બધી કેબિનેટ મંત્રી પાસે પડ્યા હોય. બરાબર છે.
બરાબર છે. હવે જો હવે તમને જે મેં લખ્યું જ ને એમાં તમને દેખાડું. હવે તમને ને ઓવરવ્યૂ આવી ગયો. હવે તમને સમજાવું. જો અહીંયા જો કેબિનેટ મંત્રી આ તેના વિભાગનો સુપ્રીમ હોય છે. મેન એના વિભાગનો મેન હોય છે. મેં તમને કહી જ દીધું. બીજું આમાં લખ્યું જેટલા ડિપાર્ટમેન્ટ હશે તેટલાના કેબિનેટ મંત્રી અલગ અલગ હશે. જો મેં લખ્યું જ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કેબિનેટ મંત્રી છે. જેટલા ડિપાર્ટમેન્ટ હશે તેટલા કેબિનેટ મંત્રી હશે. જેટલા ડિપાર્ટમેન્ટ એટલા કેબિનેટ મંત્રી. મેં તમને કીધું ને બધા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કેબિનેટ મંત્રી હશે. મેં તમને કહી જ દીધું હે બરાબર. જેમ કે રક્ષા મંત્રાલયનો અલગ, ગૃહ મંત્રાલયનો અલગ વગેરે મેં તમને સમજાવ્યું જ છે. બરાબર છે. બીજું રાજમંત્રી આ કેબિનેટ મંત્રીનો હેલ્પર હશે અને ઉપમંત્રી આ પણ રાજમંત્રીનો હેલ્પર હશે. હા હવે તમે એમ કહો કેબિનેટ મંત્રી ને મેન કામ કરશે. મેન એટલે જેમ કે કોઈક જગ્યાએ રેલવે સ્ટેશનને નિર્માણ કરવું. બરાબર છે. કોઈક જગ્યાએ નવી લાઈન વિછાવી. આ બધી કેબિનેટ મંત્રીના કામ હશે. ઓર્ડર ઈ દે. બરાબર છે. તો તમે એમ કહો રાજમંત્રીનું કામ એટલે રાજમંત્રીનું કામ શું હોય કે સમજી લ્યો કે ભાઈ કોઈ પણ રેલવે સ્ટેશન હોય એને શું કહેવાય કે એનું રિનોવેશન કરવું ભાઈ. કલર કામકાજ કરવા. હા સંડાસમાં પાણી ન આવતા હોય તો પાણીની વ્યવસ્થા કરવી. એ બધી રાજમંત્રીના કામ. ના ઉપમંત્રીનું કામ જે રીતના મેં તમને કીધું હતું જ કંઈક સમજી લ્યો 75મી કા 70મી જેટલામી હોય સમજી લો રેલ મંત્રીની જેટલામી હોય એટલી વર્ષગાંઠ પૂરી થઈ હોય કાં પછી રેલ મંત્રાલયનો હેપી બર્થડે આવતો હોય એના માટે બધું સેલિબ્રેટ કરવું ને એટલે મતલબ નાના કામ સૌથી નાના કામ ઉપમંત્રીના. એનાથી થોડુંક એવું ઊંચું કામ રાજ્યમંત્રી. સૌથી ઉપર લેવલનું કામ તો કે કોનું તો કે કેબિનેટ મંત્રી. તો તમે એમ કહો પ્રધાનમંત્રીનું કામ કહું શાંતિ રાખો. આનો અધ્યક્ષ છે પ્રધાનમંત્રી એનું પણ કામ છે કહું એ પણ જો. બરાબર છે. આ ત્રણના કામ સમજાઈ ગયા. હવે જે મેન આવે ને એ છે સ્વતંત્ર પ્રભાર મંત્રી. બરાબર છે. જેમાં લખ્યું જ છે ચોથો એ સ્વતંત્ર પ્રભાર મંત્રી. હજી કીધું તો ને હું તમને સમજાવીશ. સમજી જાઓ સ્વતંત્ર પ્રભાર મંત્રી શું છે. જો કેબિનેટ મંત્રી કોઈ પણ કારણથી તેના પદ છે પર લખાઈ ગયું આ પદ આવે તેના પદ પર ના હોય. બરાબર છે. તેના પદ પર ના હોય તો રાજ્યમંત્રી થોડા સમય માટે તેના પદ પર આવશે. પદ લખતા જ ભૂલી ગયો ખાલી પર જ આવ્યું. બરાબર છે. મતલબ ઇન શોર્ટ આમાં એમ કહેવા માંગે સ્વતંત્ર પ્રભાર મંત્રી કહેવાય. ખબર છે કે કેબિનેટ મંત્રી કોઈ કારણથી એનું પદ ઉપર ના હોય. સમજી લો હું રેલ મંત્રી હું સમજી લો મને ડેન્ગ્યુ થઈ ગયો. હા એટલી હાલત ખરાબ થઈ ગઈ કે હું કોઈ ડિસિઝન આમ ખાટલામાંથી ઊભો જ ન થયો ખૂબ બાપ. હા તો એ ટાઈમ સુધી થોડાક દિવસો હતું અઠવાડિયા 2 અઠવાડિયા હતું મારું પદ 2-4 અઠવાડિયા હતું મારું પદ કોણ સંભાળશે ખબર છે રાજમંત્રી. હા ને રાજમંત્રી જ્યારે પદ ઉપર મારા પદ ઉપર બેહે ને તો મારો બધો પાવર મળી જાય ને. હા ત્યારે એ પદ ઉપર બેહે ને ત્યારે એને રાજમંત્રી ન કહેવાય સ્વતંત્ર પ્રભાર મંત્રી. સ્વતંત્ર પ્રભાર મંત્રી. હવે તમે ઘણા લોકોને જો તમારા હશે જ જોજો જેમ કે બધાના ઘરે કોનું હાલતું હોય એના મમ્મીનું જ હાલતું હોય તો મમ્મી કોણ થાય કેબિનેટ મંત્રી. મમ્મી થોડાક દી સુધી ખાલી જાય મામાના ઘરે નાનાના ઘરે ત્યારે બધું કોના હાથમાં આવે આખા ઘરનો પાવર પપ્પાના હાથમાં. ત્યારે પપ્પા પહેલાં મમ્મી ઘરે હોય તો પપ્પા કોણ હોય રાજમંત્રી. પણ એકવાર મમ્મી ગઈ એટલે સ્વતંત્ર પ્રભાર. ઘણાના લગ્ન થઈ જાય છે એટલે તમારા બધાની સમજી લ્યો વાઈફ હોય એ કેબિનેટ મંત્રી તમે રાજમંત્રી. જો એ ગઈ ક્યાંક ફરવા વરવા 10 દિવસ તમે કેવા થઈ ગયા સ્વતંત્ર પ્રભાર. કોઈ ભારત નહીં સ્વતંત્ર પ્રભાર. સ્વતંત્ર પ્રભાર મંત્રી સમજાઈ ગયું. પણ હવે તમે એમ કહો કે કેબિનેટ મંત્રીનો બધો પાવર મળશે. હા પાવર મળશો. હા બીજું બધું નહીં મળે. હવે તમે એમ કહો કે કેબિનેટ મંત્રીની વાઈફાઈ મળવી જોઈએ. નહીં ખાલી પાવર લઈ જા ભાઈ બીજું બધું નહીં. સ્વતંત્ર પ્રભાર મંત્રી. હવે સમજાઈ ગયું સ્વતંત્ર પ્રભાર મંત્રીનું શું કામ છે. બરાબર છે. સૌથી મેન કોઈ પણ ડિપાર્ટમેન્ટનો કેબિનેટ મંત્રી. બરાબર છે. સૌથી મેન કોઈ પણ ડિપાર્ટમેન્ટનો કેબિનેટ મંત્રી. એનાથી નીચે રાજમંત્રી એનાથી નીચે ઉપમંત્રી. એટલે સ્વતંત્ર પ્રભાર મંત્રી તો જ્યારે કેબિનેટ મંત્રી ન હોય કોઈ પણ કારણથી કિડનેપ થઈ ગયું હોય ભાઈ હનીમૂન કરવા વયા ગયા હોય. હા કાંઈ નક્કી ન કહેવાય. આ બધા શોખીન જીવડા છે. હા બરાબર છે. આને કહેવાય મંત્રી પરિષદ. તો તમે એમ કહો કે મંત્રી પરિષદ હવે સમજાઈ ગયું હાલો. બરાબર છે. એનો અધ્યક્ષ છે પ્રધાનમંત્રીનું તમને કહો તો તમે એમ કહો આમાં જણા કેટલા હે સર. રેલવે મંત્રી તમે કીધા ગૃહમંત્રી કીધા કેટલા આવે હું તમને કહું કેટલા આવે. જો અહીંયા લખ્યું જ છે. જો આ મેં લખ્યું જ મંત્રી પરિષદનો આકાર. જો મંત્રી પરિષદનો અહીંયા મેં આકાર લખ્યો
લોકસભામાં જેટલા સભ્ય છે ને એના 15%, જો લોકસભામાં જેટલા સભ્ય છે એના 15% સભ્ય મંત્રી પરિષદમાં હોવા જોઈએ. એટલે 82 મંત્રી પરિષદમાં હોય છે. લોકસભામાં કેટલા જણા હે? 545, એના 15% મંત્રી પરિષદમાં હોય. તો તમે એમ કહો કે એમને આવી જાય લોકસભા વિધાનસભા, મેં તમને ઘણું પાછળ કહી જ દીધું છે ભાઈ, બરાબર છે? એટલે કહો પહેલાં જોઈ લો તમે વિડીયો પાછળના, બરાબર છે? લોકસભામાં 545 મેમ્બર, એના 15% કાઢશો એટલે કોઈક પોઈન્ટમાં આવશે ભાઈ, ડેસિમલમાં જવાબ આવશે, મને ખબર છે ભાઈ, બરાબર છે? પણ ઓલમોસ્ટ કેટલા થાય? 82 જણા થાય, બરાબર છે? તો તમે એમ કહો એમને લઈ લે, નહીં, એ બધા એને પ્રધાનમંત્રી સિલેક્ટ કરશે, આને 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 ને રાષ્ટ્રપતિને કહે આને લઈ લે ભાઈ, આને લઈ લે ભાઈ, હા ભાઈ આને લઈ લે, આને લઈ લે ભાઈ, બરાબર છે? જે પણ સને ભાઈ, શર્માજીને લઈ લે, આ રાહુલ ગાંધી, આમાંથી કેજરીવાલને લઈ લે ભાઈ. નહીં, આ તો ખાલી વાત ચાલતી, તમને એક્ઝામ્પલ સમજાવટ. જેટલા સંસદના ભાઈ, એ ક્યાં કેજરીવાલ સંસદનો સભ્ય હોય ભાઈ? એની તો ઓલરેડી વિધાનસભામાં ઓલરેડી એક બનાવીને બેઠેલો હોય, બરાબર છે? બરાબર છે? સમજાઈ ગયું તમને? સમજાઈ ગયું તમે કે સંસદના જેટલા સભ્યો હોય, બરાબર છે? લોકસભાના જેટલા સભ્યો હોય, બરાબર છે? એના 15% સભ્યો કેમાં હોય? મંત્રી પરિષદમાં, બરાબર છે? એટલે મંત્રી પરિષદમાં કેટલા જણા થયા? 82 જણા હે, બરાબર છે? તો તમે એમ કહો કે એનો અધ્યક્ષ પ્રધાનમંત્રી, આનું કામ શું ભાઈ? તમે જેટલા મંત્રી હતા એના કામ તો કહી દીધા, હાલો. તો પ્રધાનમંત્રીનું કામ શું? સમજી લ્યો રેલ મંત્રાલય મારા વિભાગમાં છે ને રેલ મંત્રાલયમાં મેં કંઈક એવો ડિસિઝન આપી દીધો, સમજી લો મોદીનું જ્યાં ઘર હોય એમ કહી દો મોદી, સમજી લો મોદી છે અત્યારે પ્રધાનમંત્રી, મારે એ સાઈડથી રેલ લાઈન વિછાવી હોય, એનું ઘર ક્યાંક ને ક્યાંક છે, એમ કહું તો આનું ઘર કાઢો ભાઈ, હા અનુચ્છેદ 19માં કીધું સંપત્તિનો અધિકાર નથી, કાઢો. તો પ્રધાનમંત્રી આવીને જ રોક લગાડશે. વાહ બેટા, એક તો તને મંત્રી પરિષદમાં તને રેલ વિભાગ આપ્યો મેં, હા વિભાગ જે રેલ ડિપાર્ટમેન્ટ છે ડાયરેક્ટ ના આપે, એ ડિપાર્ટમેન્ટ પણ લોકસભામાંથી સિલેક્ટ કરે કે આને રેલ વિભાગ આપી દો ભાઈ, બરાબર છે? હા, એ ડાયરેક્ટ ના આપે, આ બધું સિલેક્ટ થાય, બરાબર છે? હવે સમજી લો, મને કહે વાહ બેટા તું મારું જ ઘર પાડે, એક તો રેલ વિભાગે તને મેં આપ્યો, મંત્રી પરિષદમાં મેં તને કહી લો ને તું મારું જ કામ બગાડે, પછી મને શું કરશે? આને કાઢો ભાઈ. એટલે ડાયરેક્ટ એ હે ને મંત્રી, કેબિનેટ મંત્રી હોય ને રેલ વિભાગનો, કેબિનેટ મંત્રીઓ મારા ઓર્ડર ઉપર, મારો જે ઓર્ડર હોય ને ઘર પાડવાનો, એના પર સ્ટે લઈ આવે. સ્ટે એટલે રોકી દે, એની પાસે ઈ પાવર છે પ્રધાનમંત્રી આગળ, કહી દે નિકાળવાનો ઓર્ડર. લોકો ચોટ્ટો કે કેબિનેટ મંત્રીનો ઓર્ડર છે, કે કેબિનેટ મંત્રી ગયો બહારમાં, પ્રધાનમંત્રીનો ઓર્ડર આવ્યો રોકો અને ઘર નથી પાડવાનું. મોદીનું ઘર પાડવા આવ્યો, બધા ડાયરેક્ટ ઉપાડ લે. તો મારું ઘર પાડી સૌથી પહેલાં શું કરશે ખબર? મંત્રી પરિષદમાંથી કાઢશે, રેલ મંત્રાલયમાંથી કાઢશે, નીકળાયથી કાંઈ નહીં. હવે ખાલી એમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહે, તને કંઈ મંત્રી પરિષદ દેવા જ નથી, એ કંઈ હોદ્દા જ નથી દેવા, કાંઈ નહીં. સાંસદનો સભ્ય રહે, ચુનાવને જો મસ્ત, અંદર બાદ કોકની કંઈક ને કંઈક શું કહેવાય, કોકની ઇજ્જત તો ઉડાડ, કંઈક ને કંઈક એવું કર, સ્પીકર એને દડ કર, હવામાં રાખી દે. પછી મંત્રી, હવે તમે એમ કહો મંત્રી પરિષદમાં અલગ અલગ વિભાગમાં એ સિલેક્ટ કરે, હા ઓલો એમ કહી દે ને રાષ્ટ્રપતિને, પ્રધાનમંત્રી એક કામ કરી કે મારા જેટલા હોશિયાર સ્ટુડન્ટ છે ને, સમજી લો હું જ હોય પ્રધાનમંત્રી, હું કહી શકું જેટલા હોશિયાર સ્ટુડન્ટ છે એને અલગ વિભાગ, સમજી લો કોઈક શર્માજી હોય, શર્માજી તમને તમને કેટલા ટકા આવ્યા આમાં 12માં? 99%. જા આજથી તું ગૃહમંત્રી. આવી રીતે મતલબ હું સિલેક્ટ કરીશ, લોકસભામાં આટો મારીશ, પ્રધાનમંત્રી હોય સમજી લો, જોઈશ બેઠા છે, આવી જાઓ તમે, તમને શું આવડે? અર્થતંત્રના પહેલાં પ્રશ્ન પૂછી, એટલે આ તો તમને જરીક સમજાવવા હાટું છે. અર્થતંત્રના બધીને પ્રશ્ન પૂછી, અર્થતંત્રમાં કહીશ જીડીપી શું કહીશ ને આ ને તેને બધું કહીશ, લોનની લેવાની પ્રક્રિયા શું છે ને આ ને તેને બધું કહીશ, બેન્કોનું શું હોય માયાજાલ ને ભાઈ બધું કહીશ, લોન લઈને દેશ હાલે કે નહીં ને, વિદેશી આક્રમણ થઈ જાય ને બધું પૂછી, ત્યારે આપણે અર્થતંત્રમાં શું કરવું ને ભાઈ, આર્થિક રીતે શું કરવું, વિદેશી આક્રમણ થઈ જાય ત્યારે વિદેશી દબાવ આવે ત્યારે આર્થિક રીતે શું કરવું, બધું પૂછી જહાડો આમ ટોપ જવાબ દેતો છે. આજથી કહી દે, આજથી હે ને વિત્ત મંત્રાલય એટલે નાણાકીય વિભાગ તારા હાથમાં જાઓ, નાણાકીય મંત્રાલય તારા ભાગમાં જા, આમ કરીને દઈ લેજે. તે નાણાકીય મંત્રાલયના નિર્મલા સીતારમણને પૂછ્યું ને ડુંગળીના ભાવ વધે છે, એનું કારણ શું? તો કે હું તો ડુંગળી ખાતી જ નથી. અરે યાર આપણા વિભાગ કેવાને દઈ દીધા ને તો મને 2 મિનિટ તો એમ થાય કે યાર. પછી એને હજી એકવાર પૂછ્યું, જીડીપી ભારતની નીચે ગીરે, નીચે જાય છે ભાઈ, જીડીપી નીચે ન જવી જોઈએ, એ ખરાબ વસ્તુ ભાઈ. તમને કહીશ અર્થતંત્ર જ્યારે ભણાવીશ
ઇકોનોમિક્સ જ્યારે તમને ભણાવીશ ત્યારે તમને કહે તો કે જીડીપી નીચે જાય જવા દે કે આ એક્ટ ઓફ ગોડ છે કે હા કે ભગવાનને કરેલું હોય કે ભગવાનને કરેલું કોઈ ન વસ્તુ રોકીએ કે અરે લે ભારતની જીડીપી નીચે જાય નહીં ભગવાનની કળા એમ કહે છે. અરે તારી આવું ને ખબર નહીં ક્યાંથી ગમે એવા મંત્રાલયોમાં બેસી ગયા મંત્રી બનીને, સમજાઈ ગયા. એટલે મંત્રી નિયુક્ત કોણ કરશે? ડિપાર્ટમેન્ટના મંત્રી અને મંત્રી પરિષદની અંદર પણ કોણ લઈ આવશે? બધું પ્રધાનમંત્રી. પણ એ કરશે બધું નિયુક્ત રાષ્ટ્રપતિ, પણ સલાહ કોની હશે? સમજાઈ ગયા. સ્વતંત્ર પ્રભાર સમજાઈ ગયું, મંત્રી પરિષદ સમજાઈ ગયું, બરાબર છે. મંત્રી પરિષદમાં કેટલા 82. હવે મંત્રી મંડળ સમજી લ્યો ભાઈ. જો હજી એક મંત્રી મંડળ આવશે. મંત્રી આ મંડળનો આકાર કેવો કે આમાં એવા લોકો આવી શકશે જે તે લખવાનું હતું, જે તે મંત્રી તેના ડિપાર્ટમેન્ટના ફેસલા લઈ શકે, જેમ કે કેબિનેટ મંત્રીને સ્વતંત્ર પ્રભાર અને એટલે રાજમંત્રી, બરાબર છે. આનો અધ્યક્ષ પણ પ્રધાનમંત્રી હોય. મતલબ આમાં એમ કે મંત્રી મંડળમાં એવા માણસો રહે જે એના જે મેન વિભાગ હોય ને, એનો ડિપાર્ટમેન્ટ હોય ને, એમાં એને મેન ફેસલા લઈ શકે, એટલે કેબિનેટ મંત્રી. અને બીજો કોણ આવશે? સ્વતંત્ર પ્રભાર રાજમંત્રી. ખાલી સ્વતંત્ર પ્રભાર મંત્રી કોણ? મેં આ તો તમને સમજાય એટલે મેં લખ્યું રાજમંત્રી, સ્વતંત્ર પ્રભાર મંત્રી, બરાબર છે. ઇન શોર્ટ મતલબ રાજમંત્રી આવશે આની અંદર, બરાબર છે. હા, એટલે મંત્રીમંડળમાં કોણ આવી શકશે તમને પૂછે, બરાબર. આમાં એક્ઝેક્ટ સદસ્ય નથી કીધા, તમે એમ કહો કેટલા સદસ્ય, આમાં સંવિધાનમાં આનો એક્ઝેક્ટ સદસ્યનો કોઈ ઉલ્લેખ નથી, બરાબર છે. મંત્રી પરિષદની ચર્ચા અનુચ્છેદ કેટલામાં? 74માં, બરાબર છે. જો એટલે મંત્રીમંડળમાં તમને પૂછી લે કયા લોકો આવશે? કેબિનેટ મંત્રી, સ્વતંત્ર પ્રભાર મંત્રી, એટલું જ બોલજો ભાઈ. કેબિનેટ મંત્રીને સ્વતંત્ર પ્રભાર મંત્રી. મંત્રીમંડળનો અધ્યક્ષ પૂછે તો પ્રધાનમંત્રી, મંત્રી પરિષદનો પૂછે તો પ્રધાનમંત્રી, બરાબર છે. આ તું મંત્રીમંડળ ના, આ તું મંત્રી પરિષદ. કોણ કેવી રીતે અંદર આવે, કયા ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે જાય, બરાબર છે. કોનું શું કામ છે બધું સમજાઈ ગયું. મેં તમને બધુંય કહી દીધું, બધું હરેક વસ્તુ ડિટેલમાં કહી દીધું, બરાબર છે. આ વસ્તુ હતી. હજી થોડુંક એવું છે, આપણે જરીક સમજી લે. અતિરિક્ત પ્રભાર કેને કહેવાય? જો અતિરિક્ત પ્રભાર, એક મંત્રી જ્યારે 2 ડિપાર્ટમેન્ટ સંભાળતો હોય ને તેને કહેવાય અતિરિક્ત પ્રભાર. જેમ કે હું રેલ મંત્રાલય સંભાળું, મને પ્રધાનમંત્રી આવી કહે એક કામ કરો જયભાઈ, તમે હે ને સડક મંત્રાલય તમે સંભાળો જાઓ. એ કહે 2 મંત્રાલય, એકમાં માન પૂછ્યું, બીજું દઈ દીધું. સંભાળવું પડશે થોડોક ટાઈમ આટું ભાઈ. હવે નહીં સંભાળી શકું તો શું કરજો? જે એ કહે હું 2 સંભાળીશ તો શું થાય કે એ કહે 2 સંભાળ્યા તો મને કહેવાય અતિરિક્ત પ્રભાર. એને કહેવાય એ કહે જે પણ માણસ 2 ડિપાર્ટમેન્ટ સંભાળતો હોય તેને કહેવાય અતિરિક્ત પ્રભાર. અગર નહીં સંભાળી શકું તો એનું શું કરશે? નહીં સંભાળી નાઈ પાડી શકું ભાઈ. અહીંયા એકમાં નથી થતું, તું બીજું ક્યાં નાખે ભાઈ? અહીંયા એકમાં ફાફા રહે છે ભાઈ. આ રેલ મંત્રાલયનું કંઈ થતું નથી. હા પૂછીશ, અહીંયા મેટ્રો ટ્રેન આવતી નથી ને કોઈક વાર તો એમ થાય કે શું કહેવાય સહી ટાઈમ ઉપર આવતી નથી. તું એમ કે સડક વિભાગે તને દઈ દો. અહીંયા હા ટ્રેન 10 મિનિટ લેટ થાય, કોઈક વાર તો અડધી કલાક લેટ થાય, જામ થઈ જાય બાપ. હા તો હવે તું એમ કે ભાઈ પ્રધાનમંત્રી તમે 2 વિભાગ આપી દો તો શું થાય? પછી સડક મંત્રાલય તો નવરીનું બેસશે, નવરીનું નહીં બેસે. એ દઈ દે હે પીએમઓને, પીએમએનો. જો અહીંયા પીએમઓ લખ્યું, પીએમઓ. જ્યારે કોઈ ડિપાર્ટમેન્ટ સંભાળવાવાળું ન હોય ત્યારે તે ડિપાર્ટમેન્ટ આપી દે પીએમઓને. પીએમઓમાં હે ને 200 આઈએએસ એટલે કલેક્ટર સમજી લો ને. આઈએએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન શાસ્ત્રી યુપીએસસી ક્લિયર કરેલા 200 ટોપ લેવલના ટોપર 200 ટોપર છે ને આઈએએસ અધિકારી પડ્યા હોય અને એ ડિપાર્ટમેન્ટને સંભાળે. પીએમઓ એને કહેવાય, બરાબર છે. પીએમઓ જ્યારે કોઈ પણ ડિપાર્ટમેન્ટને સંભાળવાવાળું ન હોય એ ડિપાર્ટમેન્ટ પીએમઓને દઈ દે. અગર એક ડિપાર્ટમેન્ટ 2 ડિપાર્ટમેન્ટ એક માણસ સંભાળતો એને કહેવાય અતિરિક્ત પ્રભાર, બરાબર છે. કિચન કેબિનેટનું શું કામ છે? હવે તમે એમ કહેવાય જો મેં કિચન કેબિનેટ, આમાં પ્રધાનમંત્રી અને 2-3 મંત્રીના 2-3 મંત્રી હોય છે, અન્ય 2-3 મંત્રી, ને આમાં પ્રધાનમંત્રીના સગા સંબંધીનો પણ સામેલ હોય છે. જો કિચન કેબિનેટમાં પ્રધાનમંત્રીના સગા સંબંધી હોય છે, બરાબર છે. કિચન કેબિનેટનો પણ મેન પ્રધાનમંત્રી જ હોય છે અને બીજા 2-3 મંત્રી પણ આમાં રાખેલા હોય, જેમ કે અમિત શાહને રાખેલો હોય ભાઈ. ટચમાં હે ભાઈ, ઘર જેવા વ્યવહાર થઈ ગયા, રોજ ઉઠક બેઠક હોય ભાઈ, ઘર જેવા વ્યવહાર, દોસ્તાર છે આપણો ભાઈ. ગમે ત્યારે ડિસિઝન લેવાય તો અમિત શાહને પૂછો ને 370 હટું શું કરવાનું છે હવે જમ્મુ કાશ્મીરમાં પીઓ કે લેવું હોય તો ભાઈ. એટલે આવા વ્યવહાર થઈ ગયા ભાઈ, અને કિચન કેબિનેટમાં રાખો ભાઈ. એટલે આમાં પ્રધાનમંત્રીના સગા સંબંધી પણ હોય, બરાબર છે. એટલે હવે તમે એમ કહો કિચન કેબિનેટનો ફાયદો હું? હવે ત્યાં જેટલા સગાન સંબંધી દોસ્તારું બધા હોય ને, ભાઈ બંધુને, બરાબર, એમાં એ લોકોને કાંઈ પણ વાંધા આવે ને, કાંઈ પણ, તો સીધું હોય ને
શું કહેવાય આખા ગામની પોલીસોને બધું કાંઈ કરી શકે, મતલબ એ લોકો આટલું કામ કરે. એક કેસ થઈ ગયો હતો પ્રધાનમંત્રીની ભત્રીજી, બરાબર, ભત્રીજી હતું ને પર્સ ખોવાઈ ગયું હતું અમદાવાદમાં. 2 કલાકમાં જ પર્સ ગોતી લીધું. હા, અહીંયા માણસોના નાના નાના છોકરા ગુમ થઈ જાય. હા, છોકરીઓ ગુમ થઈ જાય. હા, ને પોલીસવાળા ઘણી વાર તો એમ કહે ભાગી ગઈ છે કોકાઈ રે. હા, એને નહીં ગોતે. અહીંયા તો 2 કલાકમાં પર્સ ગોતી લીધું. વાહ, આ છે કિચન કેબિનેટનો પાવર. અગર ના ગોઈતો તો ઉપરથી પ્રધાનમંત્રી ઓર્ડર નાખે દે. ના ગોઈતો રાષ્ટ્રપતિને કહે, કોઈ પણ યુપીએસસી અધિકારીથી પાસ થયો તો રાષ્ટ્રપતિને કહે ટર્મિનેટ કરી નાખે. હરામીને કામ નથી કર્યો, ટર્મિનેટ કરી નાખ. સસ્પેન્ડ ને સીધો ટર્મિનેટ જ. સસ્પેન્ડ એટલે થોડોક ટાઈમ હાટું કાઢ્યું ને ટર્મિનેટ એટલે હાવ નીકળ ભાઈ. અગર કોઈ જીપીએસસીથી બન્યો હોય તો સીધો જ રાજ્યપાલને ફોન કરશે, આ નીકાળે ભાઈ. ભારતના રાજ્યપાલને ફોન કરશે આચાર્ય દેવવ્રત તો ફોન જાય ફલાણા આઈપીએસ કા આઈએસને પર્સ નથી ગોઈતું પ્રધાનમંત્રીની ભત્રીજીનું નીકળા લીધી. હા, અહીંયા બધીના વાંધો છોકરાઓ ગુમ થઈ જતા હોય તો મળી જાય. 2 મહિના 3 મહિના થઈ ગયા હોય ખબર નહીં, અમે બહુ ટ્રાય કરી આમ ને તેમ ને હા, છોકરાઓને તમે હાથમાં નથી આપને પછી જ્ઞાન દે. હા, અરે તારી આવું ને કિચન કેબિનેટ સમજાઈ ગયું, બરાબર છે. હવે જો યોજના આયોગ ને નીતિ આયોગ, હવે આ શું છે જો યોજના આયોગ ને નીતિ આયોગ અર્થશાસ્ત્રી કે સંસ્થાનને આને સુપર કેબિનેટ કીધું છે. કોને? યોજના આયોગ ને નીતિ આયોગે અર્થશાસ્ત્રી કે સંસ્થાનને આને સુપર કેબિનેટ કીધું છે, બરાબર છે. હવે જો એમ કે તમે એમ કહો નીતિ આયોગના યોજના આયોગનું શું છે, આ બધું અલગથી ભણવાનું જ ભાઈ આવશે. આના ટુ બહુ ડીપલી જવું પડે. ઇકોનોમિક્સમાં આવશો, તમને ઇકોનોમિક્સમાં તમને કરાવીશ, બરાબર છે. હવે જો તમને આનું ખાલી કામ કહી દો. આનું કામ એટલું જ છે, યોજના આયોગ હવે નથી. પહેલાં યોજના આયોગ હતું, મોદી સાહેબ આવ્યા ને તો યોજના આયોગનું નામ બદલી નીતિ આયોગ કરી નાખ્યું, અંદર થોડા ફેરફાર કરી નાખ્યા. નગર કામ તો બેના એક જ હતા, બરાબર છે. પહેલાં 2014માં આવ્યા મોદી સાહેબ, બરાબર છે, ત્યારે યોજના આયોગ હતું 2014થી. જો 14માં આવ્યા ને સીધું નીતિ આયોગ કરી નાખ્યું. એટલે એનું કામ શું છે ખબર? ભારતમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે ને એમાં એ ને હવે સમજી લો, મેં તમને શું કીધું, રેલ મંત્રાલય હોય તો હું ગૃહ મંત્રાલયની નીતિ બનાવી નહીં જ બનાવું ને ભાઈ. સડક મંત્રાલયની આ તો ગમે ને ગમે નીતિ બનાવી લે. હા લે, સડક વિભાગની બનાવી લે, હું રેલ મંત્રાલયની બનાવી લે, રક્ષા વિભાગની બનાવી લે, વિદેશ મંત્રીની પણ વિદેશ નીતિઓ બનાવી લે. હા, નીતિઓ બનાવીને દઈ દે. હાલે લે અલે તું પર લે મને દઈ દે રેલ મંત્રાલય લે. હા, આપણાને રોકીને બધી નીતિઓ દઈ દે બનાવી. કૃષિ મંત્રાલય હું ખેતી મંત્રાલયની બનાવીને દઈ દે. હાલે જા ચલો નરેન્દ્રસિંહ તોમર છે કૃષિ મંત્રાલયનો હેડ, જા હાલે લે. પછી અગર એને સારું લાગશે નરેન્દ્રસિંહ તોમરને કૃષિ મંત્રાલયવાળાને તો એને જે બનાવ્યું હોય છે નીતિ વિભાગે, એટલે નીતિ આયોગનું કામ શું છે, દેશમાં હરેક વસ્તુને જોવે અને એનું બનાવી સ્ટ્રક્ચર બધું કરાવીને મતલબ આમાં કેમ સુધાર કરવો ને આ ને તેને એ બધું કોને કહે? બધાય મંત્રાલયોને કહે. ની મંત્રાલયને અગર એ સ્ટ્રક્ચર બનાવેલું અને સારું લાગ્યું હોય ને તો લાગુ કરવું ન કરવું એની ઉપર છે, બાધ્ય નથી. મને સમજી લો નીતિ બનાવીને આપી હોય ભાઈ રેલ વિભાગમાં નરેન્દ્ર મોદીનું ઘર કાઢવું હોય તો આ એક નીતિ છે. અગર જો હમણાં તું કરીશ ને તો ઉપરથી તને કાઢ નાખશે, સ્ટે લઈ આવી દે. મને સમજી લો કે નીતિ આયોગે બનાવી દીધું. મેં કહું 1 નંબર છે, 1 નંબર. મેં કહું દાવા દે તમે નીતિ બને. હા, મેં કહું 1 નંબર બાબુ. મેં કહું 1 નંબર તે મને કામ કરીને દીધું. વાહ રે વાહ. હવે જો નરેન્દ્ર મોદી કેમ મને મંત્રાલયના વિભાગથી પણ રેલ મંત્રાલયમાંથી કાઢી શકે, જો કેમ મંત્રી પરિષદમાંથી કાઢે. જો કે આવું બને નહીં, આ તો તમને સમજાવવા હાટું કીધું, બરાબર છે. પ્રધાનમંત્રી સૌથી મોટો સર્વા હોય છે, બરાબર છે, બરાબર છે. એટલે નીતિ આયોગ તો તમને કામ સમજાવું તો આ બધીને હે ને જ્ઞાન દે. માનવું ન માનવું એ મંત્રાલયના વિભાગ એના મતલબ એના હેડ ઉપર છે ભાઈ. માનવું હોય છે તો માનશે, ન માનવું હોય તો નહીં માને. હવે 2 મિનિટ તમે વિચારો, સમજી લ્યો પ્રધાનમંત્રી ઉપર અવિશ્વાસની ઓલી શું કહેવાય દરખાસ્ત ચાલુ થઈ જાય. મતલબ એની પાસે અનામત સીટ ન હોય, બરાબર. અવિશ્વાસનો પ્રસ્તાવ ચાલુ થાય. અવિશ્વાસનો પ્રસ્તાવ શું થયો એ તમને આગળ સમજાવી. હાલો ને આ વસ્તુ તમને અત્યારથી સમજાવવા માંડીશ ને તો મને લાગે અડધું તમારા મગજમાં. તમે ખાલી એક ઇનશોર્ટ નાની લીટીમાં તમે કંઈક સમજવા જેવું એટલે તમને કહો, સમજી લો નાની લીટીમાં કે ભાઈ જો અગર પ્રધાનમંત્રી નહીં રોય ને તો એની મંત્રી પરિષદ એ રદ થઈ જાય. હા, સમજી લ્યો હું પ્રધાનમંત્રી મેં મંત્રી પરિષદ બનાવી, બરાબર છે. કોઈ પણ કારણથી એ તમને કહી પ્રધાનમંત્રીનું તમને આગળ આવશે, હું તમને કહીશ કેવી રીતે અવિશ્વાસ પ્રસ્તાવ લાગુ થાય ને પ્રધાનમંત્રીને કાઢવામાં આવે કેવી રીતે, એ તમને કહીશ આગળ આવશે ને ત્યારે, બરાબર છે. હવે જો પ્રધાનમંત્રી કોઈ પણ કારણથી એના પદ ઉપરથી હટી ગયો,
તો એને જે બનાવેલી મંત્રી પરિષદ છે ને એ પણ તૂટી જાય. હા, પછી નવો પ્રધાનમંત્રી સમજી લો તમે આવ્યા નવા પ્રધાનમંત્રી, પછી તમે ધારો તો એને એ મંત્રી પરિષદ પાછી બનાવી પણ શકો કે ભાઈ તમે તમારી અલગ પણ બનાવી શકો કે તમે એ કાં પછી ફેરફાર પણ કરી શકો. એટલે પ્રધાનમંત્રી હશે ત્યાં સુધી એની મંત્રી પરિષદ છે. અગર પ્રધાનમંત્રી ગયો તો મંત્રી પરિષદ પણ ગઈ. બરાબર છે, આ યાદ રાખજો. જે છે એ પ્રધાનમંત્રીનું જ છે બધું આમાં. નેક્સ્ટ હું કહીશ કે આમાં ઉપપ્રધાનમંત્રીની ચર્ચા છે. જો અહીંયા લખ્યું જ અત્યાર સુધી ઉપપ્રધાનમંત્રી ભારતમાં 7 થઈ ગયા છે. પ્રથમ પ્રધાનમંત્રી ઉપપ્રધાનમંત્રી આવશે. પ્રધાનમંત્રી મારાથી લખાઈ ગયું ભૂલથી, ઉપપ્રધાનમંત્રી કરી નાખજો. પ્રથમ ઉપપ્રધાનમંત્રી કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. 7માંથી એને એક જ યાદ રાખવા દેવા છે, ઉપપ્રધાનમંત્રી. એક યાદ રાખો તો હજી યાદ રાખજો, હજી એક છે મોરારજી દેસાઈ પણ ઉપપ્રધાનમંત્રી હતા ઇન્દિરા ગાંધીની સરકારમાં. બરાબર, ત્યારે હે ને પ્રધાનમંત્રી કોણ હતી? ઇન્દિરા ગાંધી. ને આ ટાઈમ ઉપર સરદાર વલ્લભભાઈ ઉપપ્રધાનમંત્રી હતા. ત્યારે તમે એમ કહો આ તો ગૃહમંત્રી પણ હતા, એ કાંઈ 2 પદ સંભાળતા હતા. ઉપપ્રધાનમંત્રી પણ હતા ને ગૃહમંત્રી પણ હતા ભાઈ. આ બરાબર છે. સંવિધાનમાં ઉપપ્રધાનમંત્રી, અહીંયા પ્રધાનમંત્રી જ મારા કીધે લખાઈ ગયું, અહીંયા ઉપપ્રધાનમંત્રી આવશે. સંવિધાનમાં ઉપપ્રધાનમંત્રીની કોઈ ચર્ચા છે નહીં. પૂછી લે ને, સંવિધાનમાં ઉપપ્રધાનમંત્રીની ચર્ચા નહીં. હા ના, કોઈ આમાં જો અનુચ્છેદ છે નહીં. સંવિધાનમાં ઉપપ્રધાનમંત્રીની ચર્ચા નથી. પ્રથમ ઉપપ્રધાનમંત્રી પૂછી લે તો સરદાર વલ્લભભાઈ પટેલ. બરાબર છે. અને અત્યાર સુધી કેટલા થઈ ગયા? 7. 2 નામ મેન હતા, મેં તમને કીધું, બીજા નહીં પૂછાય. નેક્સ્ટ જાય આપણે. નેક્સ્ટ હું કહીશ, નેક્સ્ટ તમને હું કહીશ કે આમાં એટર્ની જનરલની વાત છે. જો આ એક અનુચ્છેદ 76 આજે આપણે ભણ લે, આ ખતમ થાય ને એટલે આપણે આજનો સેશન અહીંયા ખતમ કરશું. બરાબર છે. અનુચ્છેદ 76માં હે ને એટર્ની જનરલની વાત કરીએ. એટર્ની જનરલ એટલે મહાન્યાયવાદી. જો મહાન્યાયવાદી પણ આને કહેવાય. અને એમ બીજું પણ લખેલું મુખ્ય કાયદા અધિકારી. બરાબર છે. એટર્ની જનરલ પણ કયો તોય હાલશે, મહાન્યાયવાદી પણ કયો તોય હાલશે, અને મુખ્ય કાયદા અધિકારી પણ કયો તો પણ હાલશે. આ 3 નામ તમને યાદ રાખવા પડશે. એક્ઝામમાં સમજી લો, મુખ્ય કાયદા અધિકારી પૂછી લીધું એટલે માથા મુખ્ય કાયદા અધિકારીને બધા મહાન્યાયવાદીને એટર્ની જનરલ મુખ્ય કાયદા અધિકારી પૂછી લે, માથા ખંજવાળશો. એટલે આવી કોઈ સરે ભણાવ્યું તો નહોતું. જ્યાં વાંધા જા ગુજરાતી મીડિયમવાળાને ઇંગ્લિશે નામ યાદ રાખવું ને 2 ગુજરાતીમાં નામ હોય પણ યાદ રાખવાના. બરાબર છે. ચર્ચા અનુચ્છેદ 76માં છે. હવે તમે એમ કહો એટર્ની જનરલનું કામ શું છે ભાઈ, બધું કહું. જો પહેલાં સાંભળી લો, પછી આમાં સેમ ટુ સેમ લખેલું જ છે. જો સમજી લ્યો, કાંઈથી મેં સરકાર ઉપર કેસ ઠોકી દીધો. એવું ભારત સરકાર ઉપર કેસ ઠોકી દો, પાણી વાળી નથી આવતા ને, હા સરકારની પ્રોબ્લેમ છે, મારા ઘરે પાણી નથી આવતું, ભારત સરકાર ઉપર મેં કેસ ઠોકી દો, એક્ઝામ્પલ છે, સમજી લ્યો. તો ડાયરેક્ટ ભારત સરકારમાં પ્રધાનમંત્રી આવીને એ કેસ લડવા આવશે, એ મારી ઉપર કેમ છે? એટલે મેન તો કોણ છે ભાઈ? શાસના અધ્યક્ષ પ્રધાનમંત્રી, રાષ્ટ્ર અધ્યક્ષ એ આવશે. આગળ કહીશ રાષ્ટ્ર અધ્યક્ષ રાષ્ટ્રપતિ, કા રાષ્ટ્રપતિ આવશે કા પ્રધાનમંત્રી આવશે, એ તો નહીં આવે. પણ એની જગ્યાએ કોણ લડવા આવશે કેસ? કે ભાઈ એટર્ની જનરલ. આનું કામ એ જ છે. ભારત સરકાર કા પછી એના કોઈ પણ મેન પદમાં રહેલા અધિકારી, બરાબર છે, જેમ કે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ મેન પદ ઉપર છે, બરાબર છે, એની ઉપર તમે કોઈ પણ કેસ ઠોકશો ને એની સાઈડથી કોણ લડવા આવશે? આ મહાન્યાયવાદી. આ મહાન્યાયવાદી, બરાબર છે, એટર્ની જનરલ. મેં ગમે કોઈ પણ હારા તમે એમ કહો કે મુખ્યમાં નહીં આવે. મુખ્યને અગર બોલાવો હોય તો બોલાવી શકશે. હા, એ કેવી રીતે તમને કહું. જો આ છે ને, આ જે એટર્ની જનરલ એ છે ને નોર્મલ પબ્લિક હાટું પણ કામ કરશે અને ભારત સરકાર હાટું પણ કામ કરશે. હવે તમે કહો આવું, હા, તો આને તમે એમ કહો તો આને પગાર મળશે? નહીં, પગાર નહીં મળે. આને એલાઉન્સીસ ભથ્થા મળશે, ભથ્થા, પણ પગાર નહીં મળે. બરાબર છે. કેમ પગાર નહીં મળે? કેમ કે આ સરકાર હાટું કામ કરે જ ને, નોર્મલ પબ્લિક હાટું કામ કરે. અગર મારા કેસમાં કંઈ વાંધો હોય તો હું મેન એટર્ની જનરલ પૈસા લે ફાડી નાખશે, પછી એવાને ન બોલાવી શકું. હા, એટલે કોઈ પણ આ પ્રાઇવેટ સરકાર હાટું કામ કરશે, પ્રાઇવેટ કંપની હાટું પણ કામ કરી શકશે, કોઈ માણસ હાટું કામ કરી શકશે. એટલે આને મતલબ શું કહેવાય કે આને કંઈ જરૂર નથી ભાઈ પગારની. આ એનું કમાણી એમને જ કરી લે, સરકાર પાસે પણ લઈ લે એના પૈસા જેટલા થતા છે ને એટલા થાય ભાઈ, તારો કેસ લડી એટલા નહીં ને એટલા થાય ભાઈ, બરાબર છે. તો આને પગાર, સરકાર પગાર નહીં દે, બરાબર છે. આને શું દે ખબર છે? ભથ્થા દે, ભથ્થા, એલાઉન્સીસ. હું ભથ્થા એટલે હું આ લેવા ખાવા પીવા હાટું થોડુંક દઈ દે, ગાડી વાડી દઈ દે, એવું બધું ભથ્થા છે તમે કહો ને, બરાબર છે. હવે તમે એમ કહો કે આ જે છે, જો મેં લખ્યું છે બીજું, જો સરકારને કાનૂની સલાહ દેવાવાળા એટર્ની જનરલ હોય છે. જો લખ્યું જ છે મેં, જો
બરાબર છે, બરાબર છે. સુપ્રીમ કોર્ટના જજને બરાબર આની યોગ્યતા હોય. ભાઈ સુપ્રીમ કોર્ટનો જજ જેટલું જાણતો હોય ને એટલું એટર્ની જનરલ જાણતો હોય. સુપ્રીમ કોર્ટનો જજ એટલે ભારતનું ત્રીજાથી ચોથા નંબરનું મોટામાં મોટું પદ છે. સુપ્રીમ કોર્ટના જજને બરાબર આની યોગ્યતા એટલું જાણે. હવે આ જે છે ને કોણ કહી ગયો એટર્ની જનરલ, એની નીચે કોણ હોય? જો એમ લખ્યું એટર્ની જનરલની નીચે સોલિસિટર જનરલ, સોલિસિટર જનરલ, એડિશનલ જનરલ. થોડુંક એના વિશે આપણે જોઈ લઈએ. જો એમ લખ્યું હે, જો એટર્ની જનરલ નીચે સોલિસિટર ને સોલિસિટરની નીચે એડિશનલ, બરાબર છે. આની નીચે આ, આની નીચે આ, બરાબર છે. એડિશનલ સોલિસિટર જનરલ, બરાબર છે. હવે જો આની યોગ્યતા કેટલી છે? જો આની યોગ્યતા સોલિસિટરની હાઈકોર્ટને જજ બરાબર, હાઈકોર્ટને જજ, હાઈકોર્ટના જજ બરાબર, બરાબર છે. અહીં લખ્યું જ છે મેં, બરાબર છે. એટર્ની જનરલનું તો મેં તમને કહી દીધું, સુપ્રીમ કોર્ટને જજ બરાબર. આની કેટલી કે હાઈકોર્ટને જજ બરાબર. તો એડિશનલ સોલિસિટર જનરલની કેટલી છે કે આની ડિસ્ટ્રિક્ટ કોર્ટને જજ બરાબર. તમે એમ કહો હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ. હાઈકોર્ટ છે ને રાજ્ય લેવલની, ડિસ્ટ્રિક્ટ કોર્ટ જિલ્લા લેવલની, સુપ્રીમ કોર્ટ સૌથી મેઇન કેન્દ્ર લેવલની દિલ્હીમાં છે, બરાબર છે, બરાબર છે. તમને સમજાઈ ગયું? તો હાઈકોર્ટને જજ બરાબર કોની યોગ્યતા? સોલિસિટર. ડિસ્ટ્રિક્ટ કોર્ટને તો કે આની હે શું કહેવાય, આ કોણ છે? એડિશનલ સોલિસિટર જનરલ. અને સુપ્રીમ કોર્ટને જજ બરાબર કોની યોગ્યતા? એટર્ની જનરલ. એટર્ની જનરલની વાત ક્યાં અનુચ્છેદમાં? અનુચ્છેદ 76. કામ સમજાઈ ગયું, બરાબર છે. હવે જો આ એટર્ની જનરલ છે ને સુપ્રીમ કોર્ટમાંય કેસ લડી શકે, હાઈકોર્ટમાં લડી શકે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંય લડી શકે. પણ સોલિસિટર જનરલ છે ને હાઈકોર્ટ ને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લડી શકશે. કાં? આની થોડી સુપ્રીમ કોર્ટને જજ બરાબર એટલી યોગ્યતા, એટલે આ કેસ અહીંયા સુધી જ લડી શકશે, બરાબર છે. અને આ એડિશનલ સોલિસિટર એ ખાલી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ લડી શકશે કેસ, બરાબર છે. એટલું સમજાઈ ગયું. હવે જો હવે બીજું આપણે જઈને જોયા, યોગ્યતા તમને સમજાઈ ગઈ. જો સરકાર તરફથી કોઈ પણ કેસ એટર્ની જનરલ લડશે, એમ લખી નાખ્યું, બરાબર છે, લખી જ નાખ્યું છે. બીજું અહીંયા શું કીધું કે આ સરકારને સલાહ પણ આપે છે, પરંતુ સરકાર આની સલાહ માનવા બાધ્ય નથી. સરકારને સલાહ પણ દે કે સાહેબ તમારો વાંક છે, એટલી ઘૂસ લેવાય નહીં ને પછી ઘૂસ લીધા ને પાણી બંધ કરી દીધા. કે ઘરના પાણી બંધ ન કરાય ને માણસને નાવા ખાવા પીવામાં વાંધા આવી જાય. પાણી બંધ ન કરે, આખા તમે હવે સોમનાથ જિલ્લાનું પાણી જ બંધ કરી નાખો તો ભાઈ કેસ થાય જ ને, વાંધા તમારા. તો કે કેમ પાણી બંધ કર્યું હતું? કે પાણી એને કેમ કે સોમનાથનું પાણી ને આપણે જુનાગઢ જિલ્લામાં ટ્રાન્સફર કર્યું. કાં? પૈસાને કારણે. એટલે આ તો તમને સમજાવવા હાટું કહું. મતલબ કોઈ પણ કેસ હોય, પાણીની સમસ્યા, ઘૂસની સમસ્યા હોય, કંઈક ને કંઈક ઘૂસ લીધા હોય, પૈસા કે ઓલો સલાહ દે, પછી ઓલો કહી દે તું કેસ લડો હોય તો લડ, ન કરો બીજા એટર્ની એક થોડી ને તું છે બીજાને બોલાવીએ ને કે એક થોડી ને એટર્ની જનરલ એક થોડી ના હોય ભાઈ. જો આનું પદ રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર હોય છે, રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર. પ્રધાનમંત્રી સલાહ દે રાષ્ટ્રપતિને બદલાને. કાં? આ હાડો બાપાને સલાહ દે, રોજ સલાહ જ દેતો હોય, રોજ જ્ઞાન જ દેતો હોય બાપાને. આમની નામ કરો, આમની નામ કરો, આમની નામ કરો, કાઢાને બીજો એટર્ની જનરલ ભાઈ લઈ આવો. એટલે રાષ્ટ્રપતિનું આનું પદ કેનું? રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર જ હોય, બરાબર છે. આ સરકાર અને પબ્લિક બંનેના કેસ લડે છે, એટલે આને સરકારી પગાર નહીં મળે પરંતુ ભથ્થા મળશે. મેં તમને કહી જ દીધું, બરાબર છે. આ ભારત સરકારનો પ્રથમ કાનૂની અધિકારી હોય છે. હા, ભારત સરકારનો પ્રથમ કાનૂની અધિકારી તો કે કોણ? મતલબ ભારત સરકાર તરફથી મેન કેસ શું લડશે એ કોણ? એટર્ની જનરલ, મહાન્યાયવાદી, બરાબર છે, મુખ્ય કાયદા અધિકારી, બરાબર છે. હવે જો એટર્ની જનરલ, જો અહીંયા હજી એક વસ્તુ છે જે યાદ રાખવા જેવી છે. એટર્ની જનરલ સંસદમાં સંસદ છે ને એમાં બેહી શકશે, ભાષણ આપી શકશે, પરંતુ વોટ નહીં આપી કે બધીને ગાળું દે શકશે. તું આવો, તું તેવો, બેહી શકશે, બધું જોહે, પરંતુ વોટ નહીં દે. હવે તમે એમ કહો સંસદમાં શેના વોટ દેવાતા હશે ભાઈ? કોઈ પણ બિલ પાસ કરવું હોય તો એના વોટ તો દેવા પડશે ને. મેં તમને કીધું હતું, યાદ કરો. એ વોટ એ ખાલી બે અક્ષર જોઈ શકશે પણ વોટ નહીં શકે, ભાષણ દે. માનનીય શ્રી પ્રધાનમંત્રીજીને હું કંઈક વાત કહેવા માગું છું, એના વિશે બોલવા માગું છું, બધી કરશે એવું બધું, પણ વોટ નહીં દે શકે. તમે એમ કહો કે આ જે લાઈન છે એની ચર્ચા ક્યાં અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 88માં આવી આ ચર્ચા છે. શું ચર્ચા છે? કે એટર્ની જનરલ બેહી શકશે ભાઈ, ભાષણ દે શકશે, પણ વોટ નહીં દે કે. અનુચ્છેદ 88માં લખેલું છે, બરાબર. 76માં અનુચ્છેદ 76માં લખ્યું એટર્ની જનરલની બધી ચર્ચા છે, બરાબર છે, બરાબર છે. બીજું શું કહે છે? હવે લાસ્ટ થોડુંક નાનું ઘણું જ છે. જો 165માં અનુચ્છેદમાં હવે જો 165માં અનુચ્છેદમાં શું કીધું? જો આમાં એડવોકેટ જનરલની વાત છે. આનું કામ સેમ ટુ સેમ એટર્ની જનરલ જેવું જ છે. ફરક એટલો જ છે કે રાજ્ય સરકાર માટે કામ કરશે ને એટર્ની જનરલ કેન્દ્ર સરકાર માટે કામ કરશે. વાત ખતમ. એડવોકેટ જનરલ જો જેવી રીતે કેન્દ્ર સરકાર છે એમ રાજ્યમાં રાજ્ય સરકાર પણ હોય. અલગ અલગ રાજ્યની અલગ અલગ રાજ્ય સરકાર.
જેમ કે આપણામાં ભાજપ છે, એનો મુખ્યમંત્રી કોણ છે? તો કે બોપા સાહેબ ભૂપેન્દ્ર પટેલ, બરાબર છે. ભૂપેન્દ્ર પટેલે પણ એ લોકોએ પણ હે ને જે છે ને ગુજરાત સરકારે પણ હે ને જેવી રીતના ભારત સરકારની પાસે કેમ એટર્ની જનરલ છે, તો ગુજરાત સરકાર પણ કે આપણી પાસે પણ એક એડવોકેટ જનરલ, માં એટર્ની જનરલ કહે તો રાજ્યમાં જેવું એને કે એડવોકેટ જનરલ. એનું કામ નાનું કામ બેયનું કામ સેમ જ, સેમ ટુ સેમ. માં કેમ કહેતો રાષ્ટ્રપતિને કહીને કે અરે નીકળ અને બીજો બદલાવ, પ્રધાનમંત્રી. અહીંયા શું થાય ખબર? અહીંયા મુખ્યમંત્રી રાજ્યપાલ લખે, રાજ્યપાલ, બરાબર. રાષ્ટ્રપતિ ગુજરાતમાં રાજ્યમાં રાજ્યપાલ હોય, બરાબર છે. રાજ્યપાલ લખે, કાટો એડવોકેટ જનરલ નવો લે, એનું કામ પણ શું સેમ ટુ સેમ. પબ્લિક હાટું લડશે, ભારત સરકાર હાટું પણ કેસ લડશે, આને પણ પગાર દેવામાં નહીં આવે, આને પણ ભથ્થા, આનું હવે આ પણ સેમ ટુ સેમ વિધાનસભામાં બેહી શકશે, મતલબ હા, એટલે વિધાનસભામાં વિધાન મંડળ થયું, મતલબ સંસદ, અહીંયા સંસદ, અહીંયા વિધાનમંડળમાં બેહી શકશે, જોઈ શકશે, પણ વોટ નહીં આપી શકે. આ અનુચ્છેદ 165 આવી જાય ભાગ 6માં. પણ આ તો થોડું ભેગું આવતું હતું ને, એટલે મેં તમને કહી દીધું, બરાબર છે. ભાગ 6માં પણ આને ભણશું. જો તમે ભાગ 5 ભણેલો છે ને ભાગ 6 આમાં પૂછશે, વધારે પૂરતો સેમ ટુ સેમ, પૂરેપૂરો સેમ. 90% ભાગ 5 ને ભાગ 6 એના 90% નું 99% સેમ છે. આવ માઇનર થોડો કોક જગ્યાએ ફેર છે, કામ વામ બધું સેમ ટુ સેમ જ છે ભાઈ. ત્યાં મુખ્યમંત્રી, બરાબર, અહીંયા મુખ્યમંત્રી, રાજ્યમાં તો કેન્દ્રમાં પ્રધાનમંત્રી. ભાગ 5માં બરાબર પ્રધાનમંત્રી મુખ્યમંત્રીનું જે હશે વધારે પૂરતું કામ ને બધું સેમ ટુ સેમ હશે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, તો અહીંયા રાજ્યપાલ ભાઈ, બરાબર છે. મેં તમને પહેલાંય કહી દીધું. ભાગ 5 સમજેલો છે ને, ભાગ 6 ડાયરેક્ટ સમજાઈ ગયો. એટર્ની જનરલ 76 સુધી સમજાઈ ગયું, બરાબર છે. આજના લેક્ચરમાં કોઈ વાંધો હતો? બરાબર છે. મંત્રી પરિષદ, મંત્રી મંડળ, કોઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં કહેજો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવી દઈશ એ વસ્તુ, બરાબર છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય માં ભારતી.